વંદે ગો માતરમ. તારીખ 4 જુલાઈ 2024. મિત્રો, જે આપણે રિવાસા કંપની છે તેમનું ગ્રોટોન જે ખાતર આવે છે કે 1 કિલો આપણે 2.5 વીઘામાં ઉપયોગ કરી શકીએ, જે વર્ધક માટે ગ્રોથ ટ્રોનિક છે. તો કોઈ પણ રાસાયણિક ખાતર કે ઘનજીવામૃત કે બેક્ટેરિયા કલ્ચર સાથે પણ આપણે ભેળવી અને આપણે ઉપયોગ કરીએ છીએ. 1 કિલો આપણે 2.5 વીઘામાં ઉપયોગ કરીએ છીએ. તો હાલ મારી મગફળી ખૂબ વરસાદને લીધે પીળી પડી છે. તો આપણે ટ્રાયલ બેઝ માટે 2.5 વીઘામાં 1 કિલો ઘનજીવામૃત ખાતરમાં ભેળવું છે. આ ઘનજીવામૃત પલાળી દીધું છે, એટલે જે ગ્રોટોન આવે એ ખાવ લોટ જ આવે છે કાળો. તો એને આ ઘનજીવામૃતમાં પલાળી અને આ રીતે હું હાલ 2.5 વીઘામાં છાંટી રહ્યો છું ટ્રાયલ બેઝ માટે. તો 10 દિવસ પછી આપણે જોઈશું આનું રિઝલ્ટ કેવું છે તે. નમસ્કાર. આ આપણે રાસાયણિક ખેતી કરતા ખેડૂતને ગ્રોટોન ખાતરનો એક ડેમો આપેલો હતો. જો હાલ કપાસ આપ જોઈ શકો છો, પહેલાંનો કપાસ પણ પીળો અને બેસી ગયેલો હતો. અત્યારે આનો ગ્રોથ પણ સારો છે, આપ જોઈ શકો છો. આ પહેલાંના જ્યારે નાખ્યું ત્યારનો વિડીયો પણ આપ જોઈ શકો ને અત્યારનો જોઈ શકો છો. કેટલો ફરક છે.